તો ભાઈ સાચી રીતે રામાપીરની બીચ અષાઢી બીચ અને આપણે સવારે વ્લોગ શૂટ કર્યો તો મસ્ત યુટ્યુબનો પણ સુધી આગળની જે ક્લિપ હતી ને આપણાથી ડિલીટ થઈ ગઈ તો એ આપણાથી ડિલીટ થઈ ગઈ એટલા માટે હવે હું આ ફર્સ્ટ ક્લિપ મતલબ બીજા તો મારા પાસે હતા પણ જે પહેલી ક્લિપ હતી એ ડિલીટ થઈ ગઈ તો આ વિડીયો તમે જોજો આગળ મસ્ત વિડીયો બનાવ્યો તમે જોજો ખાલી અને અત્યારે જો આ ક્લિપ જો આખો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સો ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઘરેથી નાઈ ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ ફાઇનલી અને અમારે ઘરથી જવાનો રસ્તો એટલો એડવેન્ચરવાળો હોય ને કે જો સંભાળીને ના ચાલો ને તો પંચર પડી જાય એવું હોય પગમાં બી પંચર પડી જાય. જો હા મહેશ આવી ગયા મહેશ. ગુડ મોર્નિંગ. જય રામાપીર. અષાઢી બીજની તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એવું ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા મંદિરે દર્શન કરવા માટે દર્શન બી કરી લીધા મસ્ત મજાના. અને મહેશ દર્શન થઈ ગયા? હા દર્શન થઈ ગયા આપણે પણ. હા તો આપણે હતી 5મી બી ને મુકેશ કાકાના 7મી બી એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે પણ બાબાને દર્શન કરજો. જો ભાઈ આર્ય મંદિર આપણે બીચ પર આવતા જશે તમને ખબર જ હશે. જો મસ્ત મજાનો હવન બી કરી નાખ્યો છે, અગરબત્તી કરી દીધી છે. ચલો આજે તમને શંકર મહાદેવના દર્શન કરી નાખું. જો મસ્ત મજાનું મંદિર છે અહીંયા મહાદેવનું. જો આજે વાતાવરણ બી મસ્ત છે, મસ્ત સારું છે. હા બોલો. જો રામાપીરના દર્શન કરી લો મસ્ત મજાના. ને ગાઈસ હું પણ દર્શન કરી લઉં છું, તમે જોઈ શકો છો. જય બાબારી. જય બાબારી. હવે જવાનું પાલપડા બડા બાદશાહ બાબારીને મળવા. હવે બાબાનું બીજું ધામ છે પારપડા. હા ત્યાં પણ જવાનું. બાબાનું બીજું ધામ ત્યાં મળવા જવાનું. બાબાનો બસ આપણે ફાઇનલી દર્શન કરીને નીકળી ગયા મંદિરથી ગયા છીએ અને હવે જવાનું છે પેલા બાઇક આવે તો બાઇક લઈને જવાનું ઘરે જઈને પછી થોડું ફ્રેન્ડને ત્યાં જવાનું છે. ક્યાંથી પારપડા જઈએ. મહેશ ગયો અહીંયા પાણી લેવા માટે, ઠંડુ પાણી લેવા માટે. તો જો ત્યાં રહ્યો પાણી નહીં, પાણી પીને પછી નીકળીએ. આઈસ અત્યારે વાગી ગયા છે 12 નહીં 2 વાગવા કરે છે અને ખાવા હજુ નહીં ખાધું. અને અમારા ફ્રેન્ડને ત્યાં ફંક્શન ચાલી રહ્યું, બધા મહેમાન જમી રહ્યા તમે જો. અને અમારા આકાશ જો ખાલી બે મતલબ લાડુ લઈને આવી ગયો. સોનો મસ્કાઈ રહ્યો આકાશ. આવું કરે ઓમ જો કોઈ કહેશે લાડુ વેચે હવે. તો ગાઈસ અત્યારે 2 વાગી ગયા ને હજુ ખાવા નહીં ખાધું. ભૂખ લાગી છે બહુ બધા, પણ મહેમાન ખાય તો પછી અમે ખાઈએ ને. અમારા ફ્રેન્ડ બી બધા ફરી ગયો બારે. લાડુ હારો ને ભાઈ. શું થયું? લાડુ હારો ને વિડીયો જોશે. લાડુ હારો નહીં એમ, લાડુ તો હારા બન્યા હે, હારા બન્યા હે. જો ગાઈસ લાડુની ચોરી કરે છે. એટલી ભૂખ લાગી લાડુ ચોરી કરો ના અમને તો ભૂખ લાગે તો ચમ મસ્કાવે લાડુ. આકાશ હોજે આવું આપણે પારપડા રામાપીરના મંદિર. અરે ગાઈસ જોઈએ હોજે પારપડા જવાય તો થઈ. હા પીસભાઈ ગાડી ફસાઈ રહી હવે. ના ફસાવે ગાડી નાખશે આવતા બંકો જો હે ને ગાડી નાખી જો પીસભાઈ ગાડી ચલવે રહ્યો આપણે. સો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા અને અત્યારે વાગી ગયા 6 કમ્પ્લીટ. જો સુરત ડૂબાઈ ગયો મસ્ત મજાનો. 6 વાગી ગયા, 6:30 થઈ ગયા, લગભગ 7 વાગવા કરે હવે. અને હું અત્યારે ખેતરની અંદર ઓટો મારવા આવ્યો. જો આપણે અહીંયા મગફળી વાવી છે અને અહીંયા બી મગફળી જ વાવી છે. આ થોડી વહેલા વાવી હતી, આ થોડી મોડા વાવી હતી. વરસાદની વાવી હતી એટલે મગફળી ઉગી નહીં. જો થોડી કમ ઉગી છે ને તો બી નીકળી તો જઈએ, ખબર નહીં નીકળી જાય. અને હા ગાઈસ કે આજેથી અષાઢી બીજ તો બધા બીજ ભરવા માટે ગયા હશો. તો આજનો કોઈ બ્લોગ એટલો ખાસ નહોતો પણ ગમ્યો હોય તો, કેમ કે મારે જવાનું હતું યાર. મારે ને બ્લોગ બનાવવાનું બહુ મન હતું કે હું પારપડા જઈને મસ્ત મજાનો બ્લોગ બી બનાવશું અને આપણે તમને પણ દર્શન કરાવશું રામાપીરના. પણ મારાથી જવાનું જ નહીં યાર. ઘણો મેં ટ્રાય કર્યો, મારે કેમ કે થોડું કામ આવી ગયું એટલે મારે જવાનું નહીં. અને ફ્રેન્ડને ત્યાંથી હું મતલબ મોડો આવ્યો હતો, 3 વાગે જેવો આવ્યો હતો એટલે પછી જવાનું નહીં. તો કંઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ આપણે પાક્કું જશું મસ્ત મજાના અને રામાપીરના મસ્ત દર્શન કરશું. અને નેક્સ્ટ બીજે જવાનો પ્લાન છે, જોઈએ કે શું થાય છે. રામાપીરનો હુકમ નહીં હોય તો ન જવાનું હોય, પણ હવે જોઈએ છે આવતા ફેરે આવતી બીજે મતલબ હુકમ થઈ જાય તો આપણે જશું. તો જો આ બ્લોગ પસંદ આવ્યા તો બ્લોગને લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય રામાપીર.